શું તમે મોટી બાદબાકીની ગણતરીઓ કેલ્ક્યુલેટર વગર માત્ર મગજથી જ સેકન્ડોમાં કેવી રીતે કરવી તે શીખવા માંગો છો? તો આજની આ બાદબાકીની શોર્ટ ટ્રીક તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વિડીયોમાં આપણે શીખીશું કે બાદબાકી એટલે કે સબટ્રેક્શનને કેવી રીતે ઝડપી, સરળ અને સ્માર્ટ રીતે કરી શકાય. તો ચાલો વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. પહેલા આપણે અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ લઈશું કે 9 માંથી 7 ને સબટ્રેક્ટ કરવા છે. તો મેથડ શું છે? 9 એ 10 ની નજીક છે, એટલે કે 9 નો બેઝ 10 છે. તો અહીંયા +1 કરીશું. તો તે જ રીતે અહીંયા પણ +1 કરીશું, એટલે કે 9 + 1 થશે 10 અને 7 + 1 થશે 8. અને અહીંયા જે વચ્ચે નિશાની છે એ માઇનસ જ રહેશે, એટલે કે 10 - 8 અહીંયા મળ્યા 2. જો એડિશનની તમને મેથડ ખબર હોય તો આપણે એડિશનમાં શીખ્યા છે 9 + 7 કરવા હોય તો અહીંયા 9 ને 10 બનાવવા માટે એક એડ કર્યા હતા, પણ અહીંયા એક રિમૂવ કરવાના છે, એટલે કે 9 થયા 10 અને 7 થશે 6, એટલે આનો જવાબ મળશે 16. બંનેમાં ડિફરન્સ શું છે સમજી લો. જ્યારે એડિશન આવે ત્યારે એક સંખ્યામાં પ્લસ કરો અને બીજી સંખ્યામાં માઇનસ કરો. જ્યારે બાદબાકી આવે ત્યારે બંનેમાં પ્લસ કરવાના છે, એ વાતનું ધ્યાન રાખવાનું. સપોઝ 98 - 47 કરવા છે. 98 100 ની નજીક છે, એટલે અહીંયા +2 કરીશું. તો અહીંયા પણ +2 કરીશું, એટલે કે આ 100 થશે અને આ 49 થશે અને વચ્ચે નિશાની છે માઇનસની. 100 - 49 એટલે કે 51. તે જ રીતે સપોઝ 92 - 38 કરવા છે. તો આને 100 કરવા હોય તો +8 કરીશું. તો અહીંયા પણ +8 કરવા પડશે. તો આ 100 થયા, 38 + 8 એટલે કે 46, અને 100 માંથી 46 કાઢી નાખવા છે, મતલબ આન્સર થયો 54. હવે જો આ જ મેથડમાં જે અહીંયા 92 છે એને 90 કરવા છે, મતલબ અહીંયા -2 કરવા પડે. તો અહીંયા પણ -2 કરવા પડશે. તો આ થવાના છે 90 અને આ થવાના છે 36. વચ્ચે નિશાની માઇનસની. તો 90 - 36 આપણને સરળતાથી મળે 54. સપોઝ 86 - 57 કરવા છે. તો 86 એ 90 ની નજીક છે, તો અહીંયા +4 કરીશું. તો અહીંયા પણ +4 કરવા પડે. તો 90 માઇનસ અહીંયા થવાના છે 61. 57 + 4 એટલે કે 61. હવે 90 માંથી પહેલા 60 ને બાદ કરીએ તો 30 અને પછી આ ફરી એકને બાદ કરીએ તો 29, એટલે કે આન્સર આવે 29. કોઈને 86 ને અહીંયા 90 કર્યા છે, એના બદલે 57 ને 60 અથવા તો 50 કરવા છે તો પણ ચાલે. નિયમ શું છે? આ બે સંખ્યાઓ છે, એ બે સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યામાં એકમનો શૂન્ય બનાવવાનો છે. માની લો કે એનો જે એક્ઝામ્પલ છે, અહીંયા મારે 60 કરવા છે. તો 60 કરવા માટે અહીંયા +3 કર્યા તો આ 60 થયા. તો અહીંયા પણ +3 કરવા પડશે. તો આ થવાના છે 89. હવે 89 - 60 તો આન્સર મળી ગયો 29. એટલે તમને જે યોગ્ય લાગે એ મેથડ એપ્લાય કરી શકાય, પણ આ માત્ર ને માત્ર 5 સેકન્ડમાં જ પૂરું થઈ જાય. અહીંયા કોઈ મોટા કેલ્ક્યુલેશનની જરૂર પડતી નથી. સપોઝ 234 - 169 કરવા છે. તો અહીંયા 170 કરવા હોય તો +1, તો અહીંયા પણ +1. તો અહીંયા થયા 235 અને અહીંયા થયા 170. હવે 235 માંથી 170 ને રિમૂવ કરવા એ સરળ છે. કોના કરતા? 234 - 169 કરતા. તો આ સરળતાથી બાદબાકી કરી શકાય. આનો આન્સર આવશે 65. સપોઝ 191 - 52 કરવા છે. તો અહીંયા જો બેઝ 200 કરવો હોય તો +9 કરવાના, એટલે કે આ 200 થયા અને અહીંયા પણ +9 કરવાના. 52 + 9 એટલે કે 61. વચ્ચે છે માઇનસની નિશાની. તો પેલા 200 માંથી 60 ને કાઢી નાખો એટલે 140 અને ફરી એકને કાઢી નાખો એટલે 139. ફરી એક એક્ઝામ્પલ લઈએ. 93 - 49 અને 100 કરવા છે તો +7, તો અહીંયા પણ +7 કરવા પડે, એટલે કે આ થયા 56. 100 માંથી 56 ને બાદ કરવા છે તો આન્સર 44. આનો આ જ એક્ઝામ્પલ જો અહીંયા 50 કરવા હોય તો +1, તો એ રીતે અહીંયા પણ +1.
તો આ થવાના 94 અને આ થવાના છે 50, વચ્ચે માઇનસ 94 માઇનસ 50 તો 44. તમને જે બેટર લાગે એ તમારે અહીંયા કરવું પડે. નોર્મલી જે બાદ કરવું છે તેને જ આપણે એકમ નોંધ શૂન્ય બનાવીએ તો એ સરળતાથી તમને બાદબાકી મળી જાય છે. સપોઝ 624 માઇનસ 88 કરવા છે. હવે જો 88 ને 90 કરવા હોય તો +2 કરવાના અને જો 100 કરવા હોય તો +12 કરવાના. તો અહીંયા 100 થઈ ગયા અને અહીંયા પણ +12 કરીએ તો અહીંયા 24 ને +12 કરીએ તો 36, એટલે કે અહીંયા 636 થયા અને વચ્ચે નિશાની છે માઇનસની. તો 600 માંથી 100 ગયા એટલે 500 અને પેલા ઉપરના 36 તો બાકી છે એટલે 536. સપોઝ 729 માઇનસ 218 કરવા છે તો અહીંયા +2 કરીએ તો 220 થશે. તો અહીંયા +2 કરવા પડે તો 731 થયા. તો 700 માઇનસ 200 એટલે 500 અને 31 માઇનસ 20 એટલે કે 11. તો અહીંયા જવાબ સરળતાથી મળી જાય. આવો કોઈ 4 ડિજિટનો નંબર લઈએ, સપોઝ 9987 માઇનસ 235. હવે જો આની બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરીશું? અહીંયા આપણે +5 કરીએ તો અહીંયા 240 થવાના છે અને અહીંયા 5 પ્લસ કરીએ તો 87 + 5 92 થવાના છે. એટલે કે આ 9000 તો છે જ. 900 માંથી 200 ને રિમૂવ કર્યા એટલે 700 અને 92 માંથી 40 ને રિમૂવ કર્યા તો 52. 239 કરવા છે તો અહીંયા આપણે +1 કરીશું તો 240 થવાના છે અને અહીંયા પણ +1 કરીશું. નોર્મલ સબટ્રેક્શન કરો તો 7 માંથી 9 તો અહીંયા બાદ થવાના નથી, એટલે તમે અહીંયા 10 લેશો અને પછી 17 માંથી 9 ને રિમૂવ કરશો. પછી આગળની સંખ્યામાં પણ ફરી જો બાદ ના થાય તો ફરી 10 લેશો અને આગળની સંખ્યામાંથી ફરી 1 ને માઇનસ કરશો. તો એના બદલે આ મેથડ જુઓ. ભલે આ એક્ઝામ્પલ મોટો છે પણ જલ્દી સોલ્વ થઈ જાય અને મેન્ટલી સોલ્વ થઈ જાય છે. અહીંયા 240 થઈ ગયા કારણ કે +1 કર્યા, તો અહીંયા પણ +1 કરીએ 9988. હવે આવી બાદબાકી તમે મેન્ટલી સોલ્વ કરી શકો કે 9000 તો છે જ, પછી 900 માંથી 200 ને કાઢી નાખીએ એટલે 700 અને 88 માંથી 40 ને રિમૂવ કરીએ તો 48. એટલે આવી મોટી મોટી સંખ્યાઓની પણ બાદબાકી તમે સરળતાથી કરી શકો છો અને આવા સરવાળા અને બાદબાકી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો આ વિડીયો ખરેખર જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો.